લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 12 નવેમ્બર 2025ની બપોરે ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની 13 નવેમ્બર 2025ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાયા બાદ આ કરુણ ઘટના સામે આવી છે, જેને પગલે ગાંધીનગર એસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું લેવાયું છે. શહેરમાં 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવતી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આગામી 15મી નવેમ્બરને શનિવારથી તમામ સેક્ટરોમાં 24 કલાક પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા એ કેન્દ્ર સરકારના હાઉસિંગ ફોર ઓલના મહત્વાકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાએ પીએમ આવાસ યોજના 2.0નો અમલ શરૂ કર્યો છે. આ યોજના તારીખ 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ આગામી વર્ષમાં 20,000 આર્થિક રીતે નબળા અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને વિવિધ સહાય દ્વારા પોતાનું પાકું અને માળખાગત સુવિધાઓવાળું આવાસ પૂરું પાડવાનું છે. ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત સ્કાયલાઇન કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં બપોર બાદ ભીષણ આગ લાગતા વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ કોમ્પ્લેક્સમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલની ઓફિસ પણ આવેલી છે, જેના કારણે ઘટના સ્થળે તુરંત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી. રાજ્યના માર્ગો, ધોરીમાર્ગો અને શહેરના રોડ રસ્તાની ગુણવત્તા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં દિશા નિર્દેશ આપ્યો છે કે ક્વોલિટીમાં કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહીં. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના મેયરો, મ્યુનિસિપલ કમિશનરો અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા અને તેમના શહેરોના રોડ રસ્તાની હાલત વિશે માહિતી આપી હતી.